ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે ફરી આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે 23 ફેબ્રુઆરી 2026 થી બનેલા ગૃહયોગો દર્શાવે છે કે દુનિયામાં શાંતિ થવાની શક્યતા ઓછી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ભડકો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 24 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે હોળા બેસશે અને સાથે જ્વાળામુખી યોગ બનશે। આવો જ યોગ 2025 માં 12મી જૂને બન્યો હતો, જેમાં અમદાવાદથી લંડન જતું વિમાન તૂટી પડ્યું હતું। 27 ફેબ્રુઆરીએ થનારી સૂર્યરાહની યુતિને કારણે રાજનેતાઓ, શાસકો, પ્રખ્યાત વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓએ મૃત્યુ તુલ્ય કષ્ટ થવાની સંભાવના છે। વળી 24 તારીખે 24મી ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે હોળાષ્ટક બેસે છે અને સાથે જ્વાળામુખી નામનો યોગ પણ બની રહ્યો છે, જે 25 ફેબ્રુઆરીની બપોરના 1:40 સુધી રહેશે। તમને યાદ હોય તો 2025ની 12મી જૂને આવા જ્વાળામુખી યોગમાં જ અમદાવાદથી લંડન જતું વિમાન તૂટી પડ્યું હતું। માટે અનિવાર્ય ન હોય તો હોળાષ્ટકમાં અને જ્વાળામુખી યોગમાં મુસાફરી ટાળવાની સલાહ છે, કારણ કે હોળાષ્ટકમાં અને જ્વાળામુખી યોગમાં આગ અકસ્માતોની શક્યતા રહે છે અને આવા સમયગાળામાં શુભ કાર્યો અને મુસાફરી કરવી એ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ હિતાવહ ગણાતું નથી, મનાતું નથી।